જામનગરના ધ્રોલમાં રોડ ખખડધજ હાલતમાં છે, જેના કારણે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। 4 ગામને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે। નાના વાગુદળથી સગડિયા સુધીનો રોડ ખરાબ થઈ ગયો છે, તો સગડિયાથી લતીપુર સુધીનો રોડ જ બન્યો નથી। આઝાદી પછી પણ લતીપુરનો રોડ ન બનતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિક નેતાઓ સામે ગ્રામજનોએ રોષ ઠાલવ્યો છે। નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે તેવું ગ્રામજનોનું કહેવું છે, તો સ્થાનિક નેતાની નબળી કામગીરીને કારણે આ સમસ્યા સર્જાઈ છે। રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। દોઢ વર્ષથી સગાડિયાથી વાગુદર સુધીનો રસ્તો તૂટેલ છે, એના માટે કોઈ ધ્યાન આપતું નથી। પછી સગાડિયાથી હુધાગુનાનો રોડ આખો હાવ ડેન્જર છે, એમાં કોઈ ધ્યાન આપતું નથી। બીજા નંબરમાં કે કોઈ હાજુ માંદું થાય તો ડિલિવરીના કેસ લઈને ધોલ જવામાં બહુ અઘરા પડે છે। માટે મારો પોતાનો જ ખુદ એક્સિડન્ટમાં પગ ભાંગેલો છે। ઢોરાયરે ભટકાને આટલા રસ્તા ખરાબ છે। ખાડામાં અમારા ગામના 2-4 જણા પડ્યા છે, એને બધાને લોઢાની પ્લેટો આવેલી છે। આજે મોડ પરથી વાગુદળ આજે લગભગ પાસ થઈ ગયો ને લગભગ 8-10 મહિનાનો ટાઈમ થઈ ગયો છે, તો હજી આ રસ્તો કોઈ એનું કામ આગળ હાલ્યું નથી। હજી એની એક વખત જો કોઈ રાજકારણી કે કોઈ હોદ્દેદારો કદાચ વાગુદર થી સગાડી આવે તો ખાસ એને આ રોડ રસ્તાની માહિતીની શું અત્યારે જેને હાલ ચિતાર એને ખબર પડે। કાયમી હું વાડી હગાડિયા મારી વાડી છે, કાયમી અહીંથી હાલું। આ રસ્તો બહુ ખરાબ છે, ખાસ કરીને ચોમાસામાં તો અમારે બહુ તકલીફ પડે। અને અહીંથી અહીંયા હગાડિયા 5 કિલોમીટર હાલવામાં અમારે કલાકે વહી જાય। કેટલો સમય ત્યાં ખરાબ આ સમય છે, અને 12 મહિના આમ તો 12 મહિના ઉપર થઈ ગયું છે। આવા નવા ખાડા છે, ચોમાસે તો હાવ પૂરો થઈ જાય। હું તો નાના વાગુદર થી સગાડિયા જતો જે રસ્તો છે હાલ ખરાબ પરિસ્થિતિમાં છે, એનો સરકારશ્રી દ્વારા રસ્તાને નવીનીકરણ કરવા માટે મંજૂરી આપી દીધેલી છે। તેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલી છે, તથા તે કામમાં કોન્ક્રીટ જે વર્ક છે એ પૂર્ણ કરવામાં આવેલ છે, અને જે ડામર કામ છે એ આપણે ચોમાસા પહેલા પૂર્ણ કરવાના પ્રયત્નમાં છે કે એ ચોમાસા પહેલા એ પૂર્ણ થઈ જાય એનો।